જો આ ઘોડા જો ગમે ત્યાં ઘોડા ગળી જાય છે એટલે આનું બહુ ધ્યાન રાખવું પડે. ઠેલો લઈને નથી ચડાવતું પણ આ ભાઈ છે ને ટ્રેક્ટર ચડાવી દીધું છે ઉપર. આ ભાઈ જો ક્યાં ફોટા પડાવે છે, અહીંયાથી પડ્યા હોય તો પૂરું થઈ જાય ને. જયદીપભાઈ કેમ છો? કવિ કિંગ થઈ ગયો ને? ભોગી ગયા હો ભાઈ. હા ભાઈ, હા બહુ અઘરું છે ભાઈ કેદારનાથ. અને જો આગળ એક હેલિકોપ્ટર પડ્યું છે, તમને દેખાય તો એવા પડ્યું છે. ફાઇનલી મિત્રો બહુ મહેનત બાદ પહોંચી ગયા છીએ આપણે મહાદેવ પાસે. બોલો ભાઈ. ઉપર સામાન લઈને આવજો નકર હેરાન થાવ. જોકે ઓઢવાનું આપે જ છે બધું, પણ આ તો લઈને આવો તો સારું. મિત્રો ઠંડી છે અત્યારે ફૂલ, અને અમે લોકો જઈ રહ્યા છીએ હવે જમવા. હેલો મિત્રો, હર હર મહાદેવ, જય શ્રી કેદારનાથ. કેદારનાથ જવાનું સપનું કોનું ન હોય મિત્રો. તો આજે હું નીકળી ગયો મારા ભાઈબંધો સાથે કેદારનાથ યાત્રા માટે. મિત્રો હિમાલય પર્વતની નીચે છે કેદારનાથ મહાદેવ. કેદારનો અર્થ થાય છે કે એટલે મોક્ષ અને દાર એટલે દ્વાર, એટલે કેદારનાથને મોક્ષનો દ્વાર પણ કહેવામાં આવે છે. મિત્રો કેદારનાથ ઉત્તરાખંડના 4 ધામમાંનું એક છે અને પંચ કેદારમાંથી સૌથી મહત્વનું ધામ છે. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંથી 5મું છે કેદારનાથ જ્યોતિર્લિંગ. કેદારનાથ મહાદેવ અહીંયા સતયુગથી છે. કહેવાય છે કે પાંડવો અહીંયા શિવના દર્શન કરીને સ્વર્ગ ગયા હતા. તો આજે હું દાદાના દર્શન કરીશ અને તમને બધાને મહાદેવના દર્શન કરાવીશ. તો મિત્રો અહીંયાથી કેદારનાથ છે હવે લગભગ 4 કિલોમીટર જેટલું બાકી છે. તો બધા થાકી ગયા છે અને વરસાદ વહી ગયો છે હવે, એટલે મજા આવે છે. થોડીક શ્વાસ લેવામાં થોડીક તકલીફ થાય છે પણ વાંધો નહીં. સાથે કપૂર લાવ્યા છીએ તો કપૂરનું સ્મેલ લેતા જાય એટલે થોડુંક એનર્જી આવે હાલવામાં અને શ્વાસ લેવામાં તકલીફ ન પડે. એવી ભાઈ શું કહો વિડીયોમાં કેમ લાગ્યો કેદારનાથનો ટ્રેક? જે આવે એને ખબર પડે, બાકી નામ લેવું તો બહુ સહેલું છે. હા ભાઈ, જો ભાઈ દર્શન કરવા આવો તો મજા જ આવે, કઈ ના થાય. હા ભાઈ, અમે જો મોત થી ચડીએ છીએ. મહાદેવને મળવું હેલું નથી ભાઈ. તો અહીંયા તમે તો જોઈ ને કેદારનાથમાં તમે આવો એટલે તમને ખબર પડે. આમનું મહાદેવ ન મળે ભાઈ, અઘરું છે ભાઈ કેદારનાથનું ટ્રેકિંગ. બોલો ભાઈ કેમ લાગ્યો ટ્રેકિંગ? એક નંબર ને કેવો થાક લાગ્યો છે? જો આ ઘોડા જો ગમે ત્યાં ઘોડા ગળી જાય છે એટલે આનું બહુ ધ્યાન રાખવું પડે ભાઈ. કાંઈ લાગ્યો નથી મોટા. હા ખાલી બેગ લઈને નહીં આવવાનું. હા ભાઈ, જો ભાઈ જેમ બને મિત્ર સામાન ઓછો લાવજો તમે, કારણ કે અહીંયા સામાન ઉચકવામાં બહુ જ તકલીફ થાય છે. તો મળાવ તમને બીજા ટીમ મેમ્બર સાથે. બોલો વિનાશભાઈ કેમ લાગ્યું ટ્રેકિંગ? ફરફોલા પડી ગયા છે. ઓ માય ગોડ. જયદીપભાઈ શું કહો? પગના તળિયા દુખે છે ભાઈ. અને જો ભાઈ બૂટ પલી ગયા છે. હાવ મોજા તો મેં પહેર્યા નથી ને આપણી ટીમ ઊભી છે અહીંયા. રાહુલભાઈ કેમ લાગ્યું ટ્રેકિંગ? ટ્રેકિંગ થોડું બહુ હાર્ડ છે. બરોબર, જેવું આપણે ઈઝી સમજીએ એવું છે ને. હા ભાઈ, ટ્રેકિંગ જાતે કરીએ તો હાર્ડ લાગે, બાકી ખચ્ચર ઉપર જઈએ તો 5-6 કલાકમાં પુગાડી દે, પણ જાતે કરીએ એટલે મિનિમમ ઓછામાં ઓછા 11 થી 12 કલાક. હા ભાઈ. સામાન વિશે શું કહો તમે? સામાનમાં તો જેટલી જરૂરિયાત વસ્તુ ને એટલી જ લઈ જાવી, કારણ કે વધારાની વસ્તુ લઈ જવાથી પોતાને આપણને જ બોજ લાગે, કારણ કે ત્યારે ચડવામાં આપણને તકલીફ પડે. બરોબર છે, બરોબર છે. જો મિત્રો અહીંયાથી વ્યૂ જોઈ લો. અહીંયાથી કેદારનાથ મંદિર થાય છે લગભગ 4 કિલોમીટર. અહીંયા જવાનું છે આપણે આ રસ્તે. બહુ દૂર છે, સોરી બ્લડ થઈ ગયું. ઘોડા જો બિચારા બહુ મહેનત કરે હો ભાઈ. મહેનત તો છે ભાઈ ઘોડાની. હા જો હેલિકોપ્ટર આવે તે એક નંબર વ્યૂ છે ભાઈ, એક નંબર. હેલિકોપ્ટરમાં આવવું હોય તો તમે આવી શકો છો. હેલિકોપ્ટરની પ્રાઇસ લગભગ 10 થી 15,000 રૂપિયા જેવી છે. વાહ, ફોટા બોટા અહીંયા પાડે છે બધા. પેલા અહીંયા ટીંગાડી દીધા છે. બસ ફોટા પાડી લીધા અને હવે નીકળી મહાદેવ તરફ.
મહેનત છે ભાઈ, મહેનત. મિત્રો વિડીયો જોવાની તમને મજા આવતી હોય તો એક લાઈક કરી દેજો. વિડીયો બનાવવામાં બહુ જ મહેનત થાય છે મિત્રો, એક લાઈક કરી દો. થાકી ગયા છે બધા, કેમ કે શોર્ટકટ લઈ લીધું છે બધાએ. આ રસ્તો છે અહીંયાથી આમ જાય છે, અમે લોકો અહીંયાથી આવ્યા છીએ. આ બધા બેઠા છે. રાહુલભાઈ બેઠા છે બધા અંદર. જો કેવા બધા થાકી ગયા. જો વ્યૂ જોવો તમે. અહીંયા લીંબુ પાણી મળે છે. क्या रेट है भैया? 40 रुपया. 40 रुपये का एक नींबू ग्लास. नींबू सोडा है. चले बाकी नजारो. તો મિત્રો અહીંયા પાણી મળી રહે તમને મસ્ત ઠંડુ પાણી. બૂટ મારા પલ્લી ગયા છે પણ વાંધો નહીં, હવે કંઈક ટેન્ટ રાખશું કે હોટલ રાખશું એટલે હુકાવો મૂકી દેવું. હા ભાઈ આપણે ફોટા લઈ છે. મિત્રો અદ્ભુત પહાડોનો નજારો તમે જોઈ શકો છો. આ પર્વતો કેદારનાથ મંદિરની પાછળના ભાગમાં આવેલા છે અને આ પર્વતને કેદારનાથ પર્વત પણ કહેવામાં આવે છે અને હિમાલય પર્વતનો એક નાનો હિસ્સો છે. મિત્રો મારી પાછળ તમે જોઈ રહ્યા છો એ છે હિમાલય પર્વત. અત્યારે આડા વાદળ હતા પણ વાદળ વહી ગયા છે. અત્યારે વ્યૂ આ છે એક નંબર, જોઈ લો તમે. વ્યૂ માનવામાં નથી આવતું એવો વ્યૂ છે. તો મિત્રો અત્યારે અહીંયા વરસાદ તો નથી પણ શ્વાસ લેવામાં થોડી થોડી તકલીફ પડવા મળી છે. તમે જ્યારે આવો ત્યારે તમારે યારે કપૂર લાવજો. હું કપૂર લાવ્યો છું. રૂમાલમાં મેં બાંધી દીધી છે 2-3 ગોળી. એવું લાગે હવે એટલે એકવાર ઊંઘી લેવાનું, મજા આવી જાય. વોડાફોન અને જીઓ બંનેનું સિમ કાર્ડ હાલે છે પણ થોડુંક હાલે છે. ચાલુમાં નેટવર્ક વયું જાય છે બસ એવું છે. કારણ કે અમારી પાસે જીઓનું એક સિમ કાર્ડ છે અને વોડાફોનનું પણ છે. બંનેમાં ક્યારેક નેટ આવે છે. અને વાદળામાં આવી ગયા છીએ હવે અમે. નીચે જુઓ, નીચે કાંઈ જ દેખાતું નથી. વાદળ કાંઈ દેખાતું નથી ભાઈ. હવે જોવા નજારો. જો ભાઈ અહીંયા અમને હાલવાની તકલીફ પડે છે ને આ ભાઈ ટ્રેક્ટર ચડાવી દીધું. જોઈ લે 3 બાટલા છે. ઓહો ધવાડા નીકળે છે. ધવાડા નીકળે નથી નીકળતા. જોઈ લે ટ્રેક્ટર ચડાવી દીધા છે બહુ ઉપર. બોલો ખેલો લઈને નથી ચડાવતું પણ આ ભાઈ છે ને ટ્રેક્ટર ચડાવી દીધું છે ઉપર. નજારો જોવો તમે. વાહ ભાઈ વાહ, સ્વર્ગ દેખાઈ ગયો ભાઈ. એકવાર લાઈફમાં કેદારનાથ આવજો ભાઈ. મિત્રો અહીંયા બરફ જેવું કંઈક છે. હવે બરફ છે કે નથી હું ખબર નહીં. હવે તમને હું બતાવું. જો અહીંયા પાણી આવે છે. બરફ છે કે શું છે ખબર નહીં. હજુ અંદર બધા ફોટોગ્રાફી કરે છે. અહીંયાથી પાણી વહેતું જાય છે. હા નીચે. બહુ થાક લાગ્યો છે ભાઈ. ક્યાં કઈ બાજુ? જો ઘોડા બતાવે. જો પાણીની બહુ તરસ લાગી હતી. હા ભાઈ પાણી પીધું છે મેં. બહુ ઠંડુ ને સારું પાણી હતું. તો ભાઈ થોડોક આરામ કરી લીધો છે હવે. અને હવે જઈએ આગળ, કારણ કે બધા આગળ નીકળી ગયા છીએ. એક ભાઈ પાછળ છે ને હું અહીંયા બેઠો છું. અમે 6 વાગ્યાનું ટ્રેકિંગ ચાલુ કર્યું હતું. કેટલા વાગ્યાની એવી કંઈ ખબર જ નથી પડતી. તડકો તો અમને જોવા જ નથી મળ્યો. જો વાતાવરણ જોવો, તડકો દેખાણો જ નથી. સવાર દિવસનો 6 વાગી ગયા છે પણ હજી તડકો નથી જોયો. આવું છે અહીંયાનું વાતાવરણ. અહીંયાથી મંદિર લગભગ 2 કિલોમીટર જેટલું આગું છે. પોરો ખાવા ઉભા રહ્યા છીએ. કૂતરું જેવું અહીંયાનું છે ને, ડાઘા જેવું. ડાઘા જેવું કૂતરું છે. આ છે નજારો. વાદળ ઓ ભાઈ. આ કાકા ફેન્સી હીરાના કારીગર છે. पानी की बोतल का कितना है भैया? पानी की बोतल 80 रुपया. ચા પીવાની છે આપણે? એવી જ છે. ચા લઈ લે.
આ ભાઈ જો ક્યાં ફોટા પડાવ્યો, અહીંયાથી પડ્યા હોય તો પૂરું થઈ જાય ને. ચાનો ઓર્ડર આપ્યો છે, હવે ચા પાણી પી લઈએ, પછી 1.5 કિલોમીટર છે અમારે હાલવાનું. શ્વાસ લેવામાં હવે બહુ તકલીફ પડવા મળી છે, કારણ કે જેમ જેમ ઉપર આવતા જાય ઓક્સિજનની કમી થતી જાય છે. ફૂટ પલી ગયા છે ને, પગ ને હાથ ને બધું થઈ ગયું છે ઠંડુ ઠંડુ. લોકેશન જોવો તમે, આવી ગઈ છે આપણી પીલી. મજા આવી જાય ભાઈ આવી ઠંડીમાં ગરમા ગરમ ચા એટલે. જો મિત્રો અહીંયા છે ઘોડા પડાવ, જે તમે નીચેથી ઘોડો લઈને આવો છો અહીંયા સુધી આવે છે, અને અહીંયાથી પછી અહીંયા તમારે ચાલીને જવાનું. અહીંયાથી લગભગ મંદિરની દૂરી છે 1 થી 1.5 કિલોમીટર જેટલું આપવું છે અહીંયાથી મંદિર. તો મિત્રો મંદિરથી અમે 500 મીટર જેટલા દૂર છીએ. ત્યાંથી મને મહાદેવના મંદિરના દર્શન થઈ ગયા છે, અને ઠંડી પણ વધી ગઈ છે, અને બધા થાકી પણ ગયા છે. જયદીપભાઈ કેમ છો? કવિ કિંગ થઈ ગયો ને? ભોગી ગયા હો ભાઈ. હા ભાઈ, હા. તો મિત્રો 500 મીટરની દૂરી છે ખાલી અમારાથી મહાદેવની મંદિરની. મિત્રો કેદારનાથ મંદિરથી તમે 1.5 થી 2 કિલોમીટર આગળ ત્યાંથી તમને કેમ્પ મળવા મળશે, અને કેમ્પનું ભાડું છે અહીંયા પર પર્સન 200 રૂપિયા લે છે, કોઈ 250 લે છે, કોઈ 300 લે છે, ને કોઈ 350 લે છે. એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે કે તમારે મંદિરથી થોડુંક આઘું કેમ્પ રાખવું કે મંદિરની બાજુમાં રાખવું. મંદિરની બાજુમાં કેમ્પની પ્રાઇસ થોડીક વધારે છે, અહીંયા 200, 300 ને 400 રૂપિયા છે, બધી અલગ અલગ ભાવ છે. જે આ રીતના ટેન્ટ છે, પર પર્સનના અહીંયા લે છે 300 રૂપિયા લે છે, કોઈ 350 લે છે. તો મોઢામાંથી અત્યારે ધવાડા નીકળવા મળ્યા છે, ઠંડી થોડીક વધી ગઈ છે અહીંયા. આ છે ટેન્ટ, મોટા ટેન્ટ પણ છે અને નાના પણ છે. અહીંયા તમે તમારા હિસાબ પ્રમાણે ટેન્ટ રાખી શકો છો. અહીંયા ટોયલેટ પણ મળી રહે તમને, રસ્તામાં બધી સુવિધા છે ટોયલેટની. મિત્રો હવે ઠંડી બહુ વધી ગઈ છે, મોઢામાંથી ધવાડા નીકળવા મળ્યા છે, નાકમાંથી પાણી પડવા મળ્યું છે, બહુ થાકી ગયા છે. ટેન્ટમાં તમને બધી સુવિધા મળી જાય, જેમ કે મોબાઈલ ચાર્જિંગ કરવા માટે લાઇટ મળી જાય, બ્લેન્કેટ મળી જાય, પાથરવાનું મળી જાય, એક ઓશીકું મળી જાય. જો આ બધા કેમ છે. અહીંયા ભાડું છે 250 રૂપિયા, 300 રૂપિયા, 350 રૂપિયા, બધે અલગ અલગ ભાવ છે ભાઈ. આપણી ટીમ છે, બહુ અઘરું છે ભાઈ કેદારનાથ. તમે એવું વિચારતા હો કે બહુ હેલું છે, આમ ચડી જાઓ, આમ કરી નાખશું, એવા ખોટા એમાં રહેતા નહીં ભાઈ. કેમ કે બહુ જ થાક લાગે છે અહીંયા. હર હર મહાદેવ. તો મિત્રો મારી પાછળ જે રસ્તો જોવો છો તમે, લગભગ નહીં દેખાતો હોય, આ જુઓ, આ જે રસ્તો છે, આ 2013માં જે પાણીની ભાળ આવી હતી ત્યારે રસ્તો તૂટી ગયો છે. અહીંયાથી આગળ ત્યાં પૂરો થઈ ગયો છે, અને આ નવો રસ્તો બનાવ્યો. બસ મિત્રો 5 થી 10 જ મિનિટમાં આપણે મહાદેવ પાસે પહોંચી જવાના છીએ, અને ઠંડી બહુ જ વધી ગઈ છે. જો તો આ કૂતરાને ઠંડી નહીં લાગતી હોય, કેવા છે ડાઘા જેવા, કેવા હોતા છે આરામથી. આ હેલીપેડ છે, અહીંયા હેલિકોપ્ટર ઉતરે, અને જો આગળ એક હેલિકોપ્ટર પડ્યું છે, તમને દેખાય તો જોવા પડ્યું છે. હવે પેટી પેક છે, હવે જૂનું છે કે નવું છે કાંઈ ખબર નહીં, જૂનું જ હોય ને, અહીંયા ક્રેશ થઈ ગયેલું. મિત્રો વાતાવરણ જોવો મારી પાછળ, વાદળા આવેલા જાય છે. હા જુઓ
હેલીપેડે નથી બતાતું, એટલી ધુમ્મસ છે. આ બધા વાદળા છે, કાંઈ દેખાતું નથી, બધું બંધ થઈ ગયું છે. મંદિરે નથી દેખાતું. હમણાં મંદિર તો દેખાતું હતું, પણ હવે મંદિર પણ નથી દેખાતું. તો મિત્રો ઉપર આવી જાઓ એટલે અહીંયા તમારું રજિસ્ટ્રેશન અહીંયા ચેક કરશે. રજિસ્ટ્રેશન અહીંયા ચેક કરાવી લેવાનું, પછી તમને આગળ જવા દે, કેમ કે મંદિર આવી ગયું છે. રજિસ્ટ્રેશન બતાવી દીધું છે. હા, કેબલ કાઢો. મોબાઈલમાં ચાર્જિંગ પતી ગયા છે એટલે પાવર બેંકમાં ચડાવવું જોઈએ. અને મંદિર પાસે પગી ગયા છીએ અમે. વેધર જોવો તમે, કાંઈ દેખાતું નહીં. મિત્રો તમે જેવો ઉપર પહોંચી જશો તો ઠંડી અચાનક વધી જશે, માટે સારું સ્વેટર, હાથ પગના મોજા અને ટોપો લાવવાનું જરા પણ ભૂલતા નહીં. ફાઇનલી મિત્રો બહુ મહેનત બાદ પહોંચી ગયા છીએ આપણે મહાદેવ પાસે, મહાદેવના ધામમાં. તો દર્શન કરી લો તમે. જો હર હર મહાદેવ, હર હર મહાદેવ. મિત્રો દર્શન કરી લો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. મિત્રો સવારે 6 વાગે મેં ચાલવાનું ટ્રેકિંગ ચાલુ કરી દીધું હતું અમારું, અને અમે પહોંચી ગયા છીએ. અત્યારે વાગી ગયા છે 6:30, અને આવો છે કંઈક નજારો. તો મિત્રો 7 વાગી ગયા છે અને આરતીનો ટાઈમ થઈ ગયો છે. આ છે નજારો, તમે જોઈ શકો છો. બધા મોબાઈલમાં પડ્યા છે ભાઈ. दर्शन तो करा दे, हर हर महादेव एक बार दर्शन तो करा दे, तो आरती होने वाली है. આરતીનો ફૂલ ટાઈમ થઈ ગયો છે ભાઈ. ફાઇનલી મિત્રો હવે આરતી પૂરી થઈ ગઈ છે અને આરતીનો લાભ અમને મળી ગયો. બહુ મજા આવી આરતીમાં. હર હર મહાદેવ. ઠંડી પણ વધી ગઈ છે. તો મિત્રો હજી અમારે રૂમ ગોતવાને બાકી છે.
અમારા 2 જણા ગયા છે રૂમ ગોતવા અને અમે બધા અહીંયા ઊભા છીએ. અમારો સામાન પડ્યો છે અહીંયા અમે ઊભા છીએ અને 2 જણા ગયા છે રૂમ જોવા. મિત્રો આ રૂમ રાખી છે આપણે 1 2 3 ને 4 બેડ છે અને 1 બેડ અહીંયા છે સિંગલ. આનું ભાડું છે 3000 રૂપિયા. આ બધા થાકી ગયા છે બધા હુવા. બોલો ભાઈ એક્સપિરિયન્સ કયો ભાઈ તમારો? ધવલભાઈ એક્સપિરિયન્સ તો એક નંબર છે પણ છે ને સામાન વધારે લઈને નો આવતો. હા ભાઈ સામાન નો લાવતો ભાઈ 3-4 વાર કહી દીધું. સામાન લઈને જ આવજો નકર સામાન ઓછો લઈને આવો. હા ભાઈ સામાન ઓછો. બોલો ભાઈ ઉપર સામાન લઈને આવજો નકર હેરાન થાવ. જો કે ઓઢવાનું આપે જ છે બધું પણ આ તો લઈને આવો તો સારું પડે. હવે મિત્રો ટાઈડના બધા ઠરી ગયા છે જો બધા હોઈ ગયા છે. મિત્રો ઠંડી છે અત્યારે ફૂલ અને અમે લોકો જઈ રહ્યા છીએ હવે જમવા કારણ કે ભૂખ બહુ લાગી છે બધાને. ભૂખ લાગી ગઈ છે ભાઈ બધાને. છોલે ભટુરેનો ઓર્ડર આપ્યો છે હવે જમી લઈએ. જમીને મળીએ પાછા. છોલે ભટુરે ખાઈ લીધું છે અને મજા આવી ગઈ ખાવાની. હજી થોડાક ભીખારા છીએ એટલે ઇડલી સંભારની પ્લેટનો ઓર્ડર આપ્યો છે. એક પ્લેટના 180 રૂપિયા છે ઇડલી સંભાર અને એમાં 4 ઇડલી આવે છે. તો મિત્રો આપણી ઇડલી સંભાર આવી ગઈ છે અને હું ગયો તો સમસી લેવા. હાલો ચાલુ કરી દો. આ છે ઇડલી સંભાર. હેલો મિત્રો તો ઇડલી સંભાર ખાઈ લીધો છે પણ એનો ટેસ્ટ કંઈક અલગ જ હતો. આપણે જે સુરતમાં મળે ને એનાથી આવો અલગ કાંઈ નહીં પણ આવી મજા. પેટ ભરાઈ ગયું છે વાંધો નહીં. અને આ છે મંદિર. બસ મિત્રો તો આજના વિડીયોમાં એટલું જ. જો તમને વિડીયો જોવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ કાલે પાછા નવા વિડીયો સાથે. ટાટા બાય બાય.